નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી ડ્રાઈવરોની કુલ મિત્રો 3084 જગ્યાઓ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે 3 ગણા ઉમેદવારો છે એટલે કે 9337 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ગત જાન્યુઆરી મહિનામાં બહાર પાડી ગયું હતું, પરંતુ મિત્રો 4 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા કરવામાં નથી આવ્યું। એનું કારણ એ છે કે મિત્રો બહેરામપુરામાં એએમસીની ભાડાપટ્ટાની જગ્યામાં જ્યારે ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો ત્યારે એએમસી દ્વારા આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરાવતા જે નિગમ છે તેને મિત્રો નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી હતી અને નિગમ દ્વારા એસટી નિગમની જે વર્કશોપ છે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ત્યાં મિત્રો ફાજલ પડેલ જગ્યામાં આ નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જે છે તે બનાવી દીધો છે। હાલમાં મિત્રો નિષ્ણાત ડ્રાઈવરોના જે સૂચનો છે તે લઈ અને મિત્રો ડ્રાઇવિંગ ટ્રેક જે બની ગયો છે તેમાં ફેરફારો થઈ રહ્યા છે। મિત્રો હવે ટૂંક જ સમયમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો આયોજન નિગમ દ્વારા કરવામાં આવનાર છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઈને બેઠેલા 9337 ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે, કારણ કે નિગમ દ્વારા આગામી આ તારીખથી જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે અને જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો આગામી 2 થી 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી નિગમ પાસેથી મળી છે। મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ તારીખથી ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થશે અને શું છે આગળની પ્રક્રિયા તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। આપ જો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના પરિણામોના વગેરેના જે અપડેટ છે તે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નિગમ દ્વારા 3084 જગ્યાઓ માટે જે છે તે મિત્રો વર્ષ 2023માં જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ ભરતી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલી રહી છે। મિત્રો નિગમ દ્વારા 28 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 27 જાન્યુઆરી 2025ના રોજ નિગમ દ્વારા જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9337 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। પરંતુ નિગમને મિત્રો બહેરામપુરામાં જે એએમસીની ભાડાપટ્ટાની જગ્યામાં પહેલાં ડ્રાઈવરોનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક હતો તેમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતો હતો, પરંતુ નિગમ દ્વારા વર્ષ 2023ના અંતમાં આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરીને એએમસીને સુપરત કરવામાં આવી। ત્યારબાદ નિગમને નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી અને નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફાજલ પડેલ જગ્યામાં આ ડ્રાઇવિંગ ટ્રેક 1 વર્ષમાં ખૂબ જ ઝડપથી તૈયાર કરી દેવામાં આવ્યો। પરંતુ મિત્રો હાલમાં નિષ્ણાત ડ્રાઈવરો આ જે ડ્રાઇવિંગ ટ્રેક છે તેનું અવલોકન કરી રહ્યા છે અને જરૂરી સૂચનો જે છે તે આપી રહ્યા છે। આ સૂચનો પ્રમાણે નિગમ દ્વારા જે છે તે મિત્રો જે ડ્રાઇવિંગ ટ્રેક છે તેમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે। પરંતુ હવે એક માહિતી એવી પ્રાપ્ત થઈ છે મિત્રો દીપક રાજાણી કે જેઓ સરકારના અલગ અલગ વિભાગોમાંથી ભરતીઓ પરિણામો તેમજ રિઝલ્ટને લઈ અને માહિતી લાવતા હોય છે, તેમણે એસટી વિભાગ પાસેથી માહિતી લાવ્યા છે। તેમણે મિત્રો કંડક્ટરમાં 15 દિવસમાં નિમણૂક પત્ર અને ડ્રાઈવરના ડ્રાઇવિંગ ટેસ્ટને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોનો પણ નિકાલ થવાની વાત કરી છે। તેમણે કહ્યું છે કે ડ્રાઈવરના ટેસ્ટ માટેનો જે ટ્રેક છે તે તૈયાર થઈ ગયો છે। આ ટ્રેક સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે બનાવવામાં આવ્યો છે અને આગામી 5 મેથી શરૂ થનારી ટેસ્ટ 2-3 મહિના સુધી ચાલશે તેવું તેમણે કહ્યું છે। એટલે કે ડ્રાઈવરનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે 5 મે પછી ગમે ત્યારે શરૂ થઈ શકે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ 2 થી 3 મહિના જેટલા સમયગાળા દરમિયાન ચાલશે, કારણ કે 9337 ઉમેદવારોને બોલાવવાના હોય। રોજ મિત્રો ઓછામાં ઓછા 100 જેટલા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે, કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં 5 જેટલા જે છે તે મિત્રો વિવિધ કૌશલ્યો લેવામાં આવશે અને આ વિવિધ કૌશલ્યોવાળી જે પરીક્ષા છે તેને પૂર્ણ કરવામાં લાંબો સમયગાળો લાગી શકે છે। હાલ ડ્રાઈવરોની ઘટને પૂર્ણ કરવા માટે નિગમ દ્વારા વર્ષ 2019ની ભરતીમાં જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા પરંતુ ફાઇનલ મેરિટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જેઓ નહોતા આવ્યા તેવા ઉમેદવારોને જે છે તે મિત્રો અલગ અલગ ડિવિઝન ખાતે 6 મહિનાના કરાર પર માસિક 26,000 રૂપિયાના વેતન સાથે જે છે તે નોકરી આપવામાં આવી રહી છે। એટલે કે આગામી 3 થી 4 મહિનામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ નિગમ દ્વારા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કરવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા આગામી દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં આ ડ્રાઈવરોને ડિવિઝન સિલેક્શન કરાવી અને મિત્રો જે છે તે મિત્રો નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે। એટલે કે આગામી 6 મહિનામાં આ ભરતી ડ્રાઈવરોની પૂર્ણ કરવા માટે નિગમ કટિબદ્ધ હોય તેવું લાગી રહ્યું છે। તો મિત્રો ડ્રાઈવરોના ઘણા લાંબા સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ શુભ સમાચાર છે, કારણ કે આગામી 5 મેથી જે છે તે શરૂ થશે ડ્રાઇવિંગ ટેસ્ટ તેવું મિત્રો માહિતી આપણને મળી છે। જય હિન્દ, અસ્તુ।